શું આ દેશની પરંપરા બધી. અહીંયા સાત સાત ભાવના બંધન છે. શું કામ? આપણો તૂટક તૂટક પ્રેમ. આ પરદેશ વાળાનો તો પ્રેમ કેટલો, 2 વર્ષ 3 વર્ષ જેટલા દી હારે રે એટલા દી ત્યાં છૂટા જ ન પડે. અને આપણે વાડીએલી આવતા હોય તો રાહવાના વેળા હોય, મર્યાદા છે. એટલે સાત ભાવ ચાલે છે. બપોરે બાંધીને બેઠા હોય ડો, એ બપોરે બાઈ જવાય ને પછી ઓલો વળી કામે વયો ગયો હોય, ખેતરે વયો ગયો હોય, પ્રોગ્રામ કરવા વયો ગયો હોય, તબલા વગાડવા વયો ગયો હોય, વિડીયો લઈને વયો ગયો હોય, માઇક વગાડવા વયો ગયો હોય. એ હાજે ઘીરે આવે ને ત્યારે બહુ મજા આવે. કારણ કે એક તો બાંધીને ગયા, હાજે ઘીરે આવે એટલે પહેલી વહેલી બોલાવાની શરૂઆત પુરુષ કરશે. શું કેવું તમારું? હું ખોટો થોડો. એ હાજે ઘીરે આવે ને તો આમ અળું ઘર તો રોહડામ જાય. ઓલે પણ ત્યાં બેઠા જ હોય, નગર તો એ હુખડી ખાઈને બેઠા હોય. પણ જો ઓલે આમ બિચારો તો કાંઈ ન હોય, કાળના પેટ નો હોય, બિચારો ન કહેવાય આને. આમ ધીમે ધીમે બોલા પડકે બેઠે તો આમ ધીમે ધીમે જાય. કારણ બોલવાની શરૂઆત તો કરવી પડે. એટલે ધીમે ધીમે પૂછે કે શું વાળુમાં છે, શું રાંધ્યું? મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને, અત્યારે આવ્યો ગોરિયો ગમાણે, હું રાંધ્યો. કેવી ગાળું દેતો હતો બપોરે. એટલે કોઈ દી મારા બાપાએ તુકારો નહોતો કર્યો. 3 પેઢીની ગાળું દીધી લે મને. અને એવા હારા ઘરના માગા આવતા હતા ને, મારા બાપે ગધડા ને ડોકે હીરો બાંધ્યો. લગ્ન પેલા તો એવું કહેતો હતો દ્વારિકા લઈ જાય, એને બદલે હરસિદ્ધિ ન કરે લઈ ગયો મારો. તાતોળી ઓલો ધીરો બોલે, તું ઉતાવળી બહુ થઈ ગયું, તને થોડો ગાળો દેતો હતો. હું તો બાને કહેતો હતો, એમાં તું વૈશમાં કૂદી પડી, ઓળિયો ખોળિયો મા માથે. તાતોળી તને મને એવું લાગ્યું તો તમે મને કોઈ દી કહેવા દે, ખીચડી કટી કર્યા ખાઈ લ્યો, એ મરો ખાય ને બીજું હું આમાં તરત સમાધાન. પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કથામાં કહે, જે બીજાને દેહે ને એને ભગવાન દેહે. તમે જેટલી તમારા મકાનની બારીઓ ખુલ્લી રાખો એટલો નવો પવન આવે. વીરડો જેમ ઉલેસો એમ નવી હરિતું આવે. બાકી કુવામાં પાણી ન ઉલેસો ને મારા બાપ તો એમાંય દુર્ગંધ આવી જાય. તો આ તો લક્ષ્મી છે, કોઈની થઈ નથી ને કોઈની થવાના નથી. આવા હારા કામમાં વાપરી નાખો તો વિષ્ણુ તમારી ઉપર મોજમાં આવે, અને વિષ્ણુ તમારા ઉપર મોજમાં આવે તો એનું પટરાણું ખરેખરું મોજમાં આવે. લક્ષ્મીની પટરાણી છે, વિષ્ણુની પટરાણી છે લક્ષ્મી, એ મોજમાં આવે. આ જયારે સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન, દેવો ને દાનવો, હવે ખરેખર તો સમાધાન હાટું ભેગા થયેલા દેવ ને દાનવો. એ કે આપણે અંદરો અંદર કેદું ના બાકી છે, ભાજપ કોંગ્રેસ કરીને એ કે હાલો આપણે ભેગા થઈ જાય. એટલે બધા ભેગા થયા. હવે દેવ ને દાનવો એટલા બધા હતા, 33 કોટી દેવ અને દાનવોનો તો કોઈ વરણની પાર જ નહીં. દાદા આ સમુદ્ર મંથન કરત નહીં, પણ હવે એ બધા ભેગા થયા. હવે કોકનું એવું ફળ્યું તો મોટું જોવે ને. હવે કોના ફામે ભેગું થવું? એટલા બધા અવડી વાડી કોની મોટી? એટલે દરિયો દોડાયો છો કે મારી જેટલો પટ કોઈ પાસે નથી, તો મારો બોલે આવો. એટલે સાગરે દેવને દાનવોને જગ્યા આપી. હવે તમે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય, પછી જાળિયામાં ડોકાવાય નહીં. આ દેવને દાનવો ભેગા તો છે દરિયાનો, ઓલે પણ અંદર ડોકાવા મળ્યા. ઓહો, આ દરિયો તો ખોટો આ રત્નો હાશવીને પીડ્યો. તે સમાધાનને બદલે મારા દીકરા મંથનમાં પડી ગયા. અને મેરુનો રવાયો કર્યો, શેષનાગના નેત્રા કર્યા. અને દેવને દાનવોએ જ્યારે સમુદ્રને મંથન કર્યું, કેટલી વસ્તુઓ નીકળી. ઐરાવત હાથી, વૈજંતી માળા, શંખ, ઘણું બધું નીકળ્યું. મણી નીકળ્યો, અમૃત નીકળ્યું.
જ્યાં જગ્યા મળે અહીંયા બેસી જાઓ, સવારે મળી લેજો બધું ભરી ભરી. ના સવારે જ મળાય ને હવે સાલુમાં તો હવે આ મંથન કહેવાય. આ મળવું એ પણ મંથન છે. વાત હાલે છે સમુદ્ર મંથનની. વાત એ કરતો હતો કે એ સમુદ્ર મંથન માલી જ્યારે આ બધી વસ્તુ નીકળી, અમૃત નીકળ્યું, પછી બધું મળી જાય ને પછી નો બહુ મંથન કરાય. દેવને દાનવો તોય મીટ્યા નહીં, તો બોલો છેલ્લે હળાહળ ઝેર કાઢીને ઉભો રહ્યો. નાનો માણા હોય ને એ દબાવીને તમે આ તે બિચારો દીધા કરે, પછી બહુ નો દબ્યા કરે, પછી રાકાનો ઘા ફગે નહીં. આવું એ બધું નીકળ્યું. ટૂંકમાં શંખ અને લક્ષ્મીજી બે ભાઈઓ છે, એક બાપના દીકરા છે. શંખ છે કોકની હવાઈ વાગ્યા કરતો હોય, કારણ કે લક્ષ્મીનો ભાઈ છે. પણ જ્યારે લક્ષ્મીજી નીકળ્યા, અમૃતમાં જેમ જોટાજોટી થઈ એ જ રીતે લક્ષ્મીમાં પણ એ રીતે થયું. દેવો કે અમે વરીએ, દાનવો કે અમે વરીએ. ત્યારે નિર્ણય કર્યો કે ભાઈ તલવારો બંધ કરી ગયો, આપણે સમાધાન હાટું ભેગા થયા, મંથનમાં પડ્યા. હવે એક કામ કરો, લક્ષ્મીજીને હાથમાં વરમાળા આપો અને જે સારો લાગે એની ડોકમાં એ વરમાળા પહેરાવી દે, એટલે ખોટી ધડ નહીં. એટલે દાનવો કે અમને 2 દી આપો, એટલે બ્યુટી પાર્લરમાં ગયા, કારણ કે લક્ષ્મીને વરવાનું હતું. દેવો કિન્નરવો ઇન્દ્ર જેવા એમ કહેવાય કે એ બધા પટિયા પાડી પાડીને બેસી ગયા, કાંઈ ઘટે નહીં. અમુક તો 3 દી હળદર માર્યા અસુરો. પણ છેલ્લે નિર્ણય થયો કે વરમાળા લઈને લક્ષ્મીજી નીકળ્યા અને છત્રભુજ ભગવાન શ્યામ સુંદર વિષ્ણુ નારાયણની ડોકમાં લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી. એટલે ત્યાંના પત્રકારોએ એને પ્રશ્ન કર્યો લક્ષ્મીજીને. ત્યારે એ ટોટલી મીડિયા નારદજી સંભાળીને બેઠેલા. એ 3 લોકમાં એનું છાપું હાલતું હતું. નારદ જેવો કોઈ ગુરુ નહીં. નારદે ખાલી 2 જ શિષ્યો બનાવ્યા, એ 2 બાળકો, અને હજી કોઈના બાપની તાકાત નથી કે બાળકનો કોઈ રેકોર્ડ તોડી શકે. એક પ્રહલાદ અને બીજો ધ્રુવ, આ 2 જ એના શિષ્યો. લાંબો ખટકો જ નહીં. નારદજીએ પ્રશ્ન કર્યો લક્ષ્મીજીને કે એવા કેવા રૂપાળાઓ બધા દેવતાઓ બેઠા હતા, એ કોઈની ડોકમાં નહીં, અને તમે વિષ્ણુની અંદર શું એવું તમે જોયું કે તમે વિષ્ણુની ડોકમાં વરમાળા પહેરાવી? ત્યારે લક્ષ્મીજીએ કીધું કે મેં એના 4 હાથ જોયા ને એટલે હું રાજી થઈ ગઈ કે 2 હાથ વાળાને હું વરવું, 4 હાથ વાળાને વરું ને તો એ જગતમાં બરાબર મને આપે, એમ દુનિયાને બરાબર મને આપે. એટલે ત્યારથી કહેવત છે કે 2 હાથે રળો 4 હાથે વાપરો. 2 હાથે રળો 4 હાથે તમે આપો, અને એમ જેટલા એ રીતે આપશે એને વિષ્ણુ બહુ આપશે. વિષ્ણુ તરત કહે છે લક્ષ્મીને જાય એની ઘરે આટો મારી આવે. હા, ને લક્ષ્મી આટો મારી જાય એટલે અરે સાહેબ ખાલી મંથરા જેવું મંથરું કઈને અડે બુદ્ધિ ફેરવી નાખે. તો જેને તમારો સદગુરુનો હાથ અડે જો તમારી બુદ્ધિ ન ફેરવે તો ભલામણા તમારો સદગુરુ ન કહેવાય. એક મંથરાના સ્પર્શથી જો આટલી બુદ્ધિ બેકાબુ થતી હોય, અરે તમે આ મંડપમાં હાલો, હું એમ કહું હાલો ફેરવાય તો અપાય, બાકી ન આપો ને તોય મોજથી બેહો ને તોય તમારી બુદ્ધિ પવિત્ર થાય ને થાય. મોજથી બેહતા આવડવું જોવે. પીડ્યો પાણોય વધે. આ અમારે ભાવનગર પાસે મસ્તરામ બાપા હતા, કોઈ ઓળખતું નહોતું આ કોણ છે ને ક્યાંથી આવ્યા ને શું થયું ને કોઈ અરે બોલ્યા નથી ને કોઈ દી ખાતું નથી ને પીડ્યા રહ્યા તોય પૂંજાઈ ગયા. 35 વર્ષ એક જગ્યાએ બેઠા રહ્યા. હમણાં આમ જ બેઠા, હું બીમાર હતા, હું છું મારો રામ જાણે, પણ બેઠા રહ્યા. છતાં જો પૂંજાઈ જતા હોય તો સાહેબ એટલા મોટા કાર્યો કરે, અને એવડા મોટા કાર્યો સાહેબ આ કરતા. જામનગરથી પધારેલ, આમ તો મૂળ ભીંડા,
ભાઈ શ્રી ખીમભાઈ બોદર સમય ટ્રાવેલ તેમના તરફથી પણ 5101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, વાત એ કરતો હતો કે કોકને આપે અને ભગવાન આપે એ વાત નક્કી છે. દેતા આવડવું જોવે. નહીતર ઓલા પેલા ગોર બાપા ઘરે આવતા ને, આપણે એક ખોબો લોટ આપતા તો આખા ઘરનું કલ્યાણ કરીને વૈયા જતા. તો સમાજ ખોબા લોટમાં થઈ ગયો. ગોર બાપા એનું પહેર્યા કે બાપા છે કોઈ ઘરે? અંદરથી રસોડામાં લેવા જ આવ્યો. એ કોઈ ઘરે નથી, મારા હાથ લોટવાળા છે બાપા, રોટલા કરું છું, ભીના છે હાથ, મારા હાથ ભીના છે. ગોર બાપા હામાં હજળ હતા. એ હાપ આવ્યો બાપા, એ ઓસરીમાં સીડ્યો બાપા, ઘોડિયામાં છોકરું હી શકતું. એ હાપ ઘોડીએ સીડ્યો બાપા, તાણ બાઈ ગભદીને બારી આવી. એ કે દાદા ક્યાં છે હાપ? કે ક્યાં તમારા છે હાથ ભીના? ખોબો લોટમાં ખોટું બોલતા હોય તો ઘોડિયા હાપ સડવાના. મહેમાનો ખૂબ આજ આવ્યા છો. ઉલ્લી ઉલ્લી મહેમાન આવ્યા. અને ઉલ્લી ઉલ્લીને આપવાના છે, કારણ કે અહીંયા એક ધારા નામ ચાલુ છે. મારે તમને દાંતે એટલા કટાવે, ગણ્યાન બિન્યાન મારી પાસે છે ને. તમને એમ થાય કે આ માયો આયર આગળ ગણ્યાનની માંડ છે, મારામાં જ ગણ્યાન નથી, તમને દેવું હું સવારે લઈ લેજો, કથામાં લઈ ગણ્યાન જેને લેવું હોય. હા, બાકી કઈ આપણી પાસે એવું કઈ છે? આપણી પાસે મોજ છે, અને મોજ છે એ ભગવાનનું રૂપ છે. હા, ભક્તિનો ચોથો પ્રકાર છે આનંદ. બસ, તો તમે ભક્તિના પહેલા પ્રકારમાં, પહેલો પ્રકાર છે ભક્તિનો, એનો બરોબર ધર્મ સાચવો. વાહ, દોર દાદા છે ને, વાહ, એ તો ખબર પડી, મળ્યા મને બહાર. હા, આવ્યા ત્યારે એમ બધા ભેગા ઊભા હતા. ગોર દાદા મને ગમે. સાધુ હોય ને બાપુ કહેવાય, ગોર હોય ને દાદા કહેવાય, બાપનો બાપ છે. હા, સત્ય છે. હા, એવું છે બધું. આ દ્વારકા જઈને આવ્યો એટલે મને બહુ મજા છે. દ્વારકાધીશ બોલ કે ક્યાં જાવ છો? સુતારિયા બોલ કે જાય જ્યાં હું છો. હા, તો એ આવી ગયો છે. મને કે હવાઈણ કરાવજો, બાકી ગણ્યાનનો દીકરો થતો નહીં. આ ગણ્યાનમાં 100 વર્ષ અહીંયા રાજ કર્યું, કાંઈ મળ્યું નહીં છેલ્લે. 100 વર્ષ મને કે દ્વારકા મેં રાજ કર્યું, પણ 11 વર્ષ ગોકુળમાં રહ્યો, એવી લહેર નથી આવી, નથી આવી, નથી આવી. કહીને કૃષ્ણએ ના પાડી. 100 વર્ષમાં જે મેં દ્વારકા રાજ કર્યું એ માયલું, ખાલી 11 વર્ષ હું ગોકુળમાં રહ્યો, એવી મોજ એક પણ દિવસ નથી આવી. એટલે હજી કોઈ ગોકુળને યાદ કરે, કૃષ્ણ કહે મને નંદ બાવાનો નિહળો રોવરાવે છે. પંખો બેન જ કરી જોઈએ, પવન આપે છે તો ભલે 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 ઘડીક રહેતો, પણ ગાંજે વધારે. હા, પંખો છે એ પવન ઓછો આપે છે ને ગાંજે વધારે. બેરિંગ વૈયા ગયા લાગે. ના ના, તમે પવન ખાઓ, વાંધો નહીં, ભલે ચાલુ રહે. ઘડીક રાખીને પછી બેન કરી ગયો, કરજો બેન. હવે આ ખરેખર આ તો બધા આપણા ઘરનો ડાયરો. તમે આ ઘણા માણસો છે ને પંખામાં દાનમાં આપે, ઘણા હોસ્પિટલોમાં ને એમાં. એ પંખા ભલે દાનમાં આપો, પણ પાછા નામ ન લખાવવા. ઘણા તો હાથનો પંખો દાનમાં આપે ને પાંખડે પાંખડે પેઢીનું નામ લખે. ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. જેવી સાફ પડે તે કરે 3 પેઢી ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા. એલા હાથ છે માં 3 પેઢીને હું કામ ઘૂમરે ના કહતું. જેટલું એ દેવાઈ જાય, અને દેવાઈ ગયા પછી એની માથે માટી ફરી જાય, એ જ દાણો ઉગતો હોય છે. બાકીના બધા દાણા ન ઉગે એમ નહીં, પણ ઓલા જેવી તો લહેર ન જ આવે તમને. અને જેનો હાથ જે છે, જો કે આમ દરેક જે દાન દેતો એનો હાથ ઉપર હોય, લેનારનો હાથ હેઠે હોય. દાન દેતો હોય એનો હાથ ઉપર હોય, લેનારનો હાથ હેઠે. એક જ દાન એવું છે કે દાતારનો હાથ હેઠે, લેનારનો હાથ ઉપર.
હિતેશભાઈ ચાવડા, વાહ, હિતેશભાઈ ચાવડા અને માં શ્રી કંકેશ્વરી માના પોતે સેવક છે, તેમના તરફથી 1,01 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો, શાબાશ મારો બા, ધન્યવાદ ધન્યવાદ, વાહ દોસ્ત, બસ જેટલું દેવાય એટલું ભાઈ. નગર એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા નીકળ્યા હતા, તો એક જણે 2 છોકરા લખાવ્યા, એ કે આલ્યો અમારથી શરૂ કરો. અને આ બહેનોની ઘણી બધી હાજરી છે, 1-2 વાત બહેનો નહીં કરી, નકર એમ થાય કે રોયા અમારે કોઈ દી કઈ વાતું લાવ્યા નહીં. હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે મારા ભાઈ તમે આમ કેટલાક દેશમાં ગયા? મેં કીધું 15-17 દેશમાં જઈ આવી. તો આટો ફરી લીધો આખો. તો મને કે તમને ત્યાંના પ્રદેશની દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું લાગ્યું? મેં ઘીમાં ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર લાગ્યો. આનું આખું આપણું દાંપત્ય જીવન ને આખી પ્રથા જુદી છે. કવિ દાદ એમ કહે છે કે આ દેશની તાસીર કેવી છે, એટલે દાદ એમ એ દાદના શબ્દોમાં કહીએ તો આ દેશની તાસીર કંઈક જુદી છે. રજનીશજી તો એમ કહેતા કે આ ભારત ખંડ કોઈ ખંડ નથી, એક ઘટના છે. અને અહીંયા 18 વરણ બેઠો છે, કોઈનું જ્ઞાતિવાદ નથી કરવા માંગતા. સ્ટેજ ઉપર બેઠો ત્યાં સુધી હું આયર નથી, કલાકાર છું. પણ જેમ રજનીશજી એમ બોલ્યા કે એ ભારત ખંડ એક કોઈ ખંડ નથી, એક ઘટના છે, એવી જ રીતે પૂજ્ય મોરારી બાપુ પણ એકવાર બોલેલા કે ભારત વર્ષમાં એમ આહિર સમાજ કોઈ સમાજ નથી, એ પણ એક ઘટના છે સાહેબ, કે એ સંસ્કૃતિનું પાલન કર્યું છે. આ કોઈ પક્ષપાત નથી કરતો સાહેબ. આ મહાપુરુષોના શબ્દો તમારે સુધી પોગાડું છું. કેવડા ઇતિહાસ પોતા માટે કાંઈ કર્યું હોય એવો અત્યાર સુધીનો દાખલો નહીં. બીજા માટે પોતાના વહ કાઢી નાખ્યા, પણ બીજાનો એમ કહેવાય કે વાળ વાકો નથી થવા દીધો. આ દેશની પ્રથા જુદી છે. એ કવિ દાદ એમ લખે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો ની બલાંગો બોલતી હોય એની વચ્ચેલી યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુત્થાનામ ધર્મશ તદાત્મનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ વચ્ચેથી ગીતાનો જન્મ થતો હોય. શું કવિદાદના શબ્દો છે કે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આમાંથી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે હજી રાવણ જેવાય અહીંથી બીતા બીતા નીકળે. એટલે મેં કીધું કે આ દેશની તાસીર જુદી છે. પ્રદેશના દાંપત્ય જીવન ને અહીંના દાંપત્ય જીવનમાં બહુ ફેર. અહીંયા આપણે સગપણ થાય પછી લગ્ન લેવાય, 15 વાનાના લગ્ન આવે, ભાઈને વળી 3 દી હળદરમાં રાખે, 2 દી હળદર કાળી થાય, બાકી ભાઈમાં કાંઈ ફેરફાર ન થાય. કેવા આપણે આપણી પરંપરા તો તમે જુઓ, ને રીત તો જુઓ, રીત રિવાજો કેટલું સરસ બધું. વળી જેના ઘેરે લગ્ન હોય 3 દે, ત્યાં ગણપતિની સ્થાપના થાય. પાછું ધાર્મિકતાથી બિલકુલ આખા નહીં. પહેલી કંકોત્રી કુળદેવીને લખાય, બીજી કંકોત્રી તેથી વળી ગુરુ ધારણા વગેરે માંડવામાં ન જવા દેવાય. પેલા ગુરુ ધારણા થાય, નુગરાથી ફેરા નથી ફરાતા આ દેશ. લગ્ન પણ એક દીક્ષા છે. એ પેલા ગુરુ ધારણા થાય, પછી એને એ માંડવામાં લઈ જવાય. ભગત પધારો. એટલે મેં કીધું આઈને આ દેશની રીત રિવાજ જુદા છે. 15 વાનાના લગ્ન હોય તો 15 દી એ તમને રોજ સવારમાં 2 ટાઈમ ઢોલ વગાડવા આવે, ગોળની તાહળી ભરતો જાય. હાજે વળી બધી બાયું ગીત ગાવા આવે. વરરાજાની 2 આંખમાં ફૂલા હોય તોય વળી બાયું ગીત ગાય છે, વીર મારો જગમગ જગમગ તો એનો બાપો થાય. કેવી આખી આમ તમે આમ રીત તમે જુઓ, આખી ઘટના જુઓ. એ તો હવે ભગવાનની ફેર થઈ. નહીં આ 40 વર્ષ પહેલા જે પરણ્યા ને પૂછો, એક કોટે આખું ગામ પરણી લેતું. એમાં વળી કડકસલી પડી ગઈ તો ઈસ્ત્રી કેવી નવી તપેલીમાં દેતો ભરીને કડકસૈયું ભાંગતા.
એ તમને કોઈ ખુરશીઓ નાખ્યો, ડબ્બા માથે રજાઈઓ નાખ્યો હોય ઉતારે, આગળ ઓલી હિંડોળો નાખ્યો હોય, એને ડબ્બાની માથે હિંડોળો મૂક્યો હોય, એની માથે ભરત મૂક્યા હોય, એની માથે રમકડા મૂક્યા હોય, વરરાજો નણવર ઓળી બે બેઠા હોય. આવું મેં કીધું પરદેશમાં નથી બિલકુલ. પરદેશમાં ક્યારે લગ્ન થઈ જાય એ ખબર નથી, અને એ પતિ પત્ની લગ્નથી જોડાય બરાબર છે, પણ એ ચર્ચમાં ક્યાં જોડાતો હોય રામ જાણે. પણ એ 2 વર્ષ એટલો બધો પ્રેમ કરે, 3જે વર્ષે પ્રેમ ખૂટી જાય, 3જે વર્ષે છૂટાશે. અને અહીંયા આપણે 7 ભવના બંધન છે, એક ભવના નહીં. આ દેશના બ્રાહ્મણો વૈદિક શ્લોકોથી સદપતિની પૂજા કરાવે. આ દેશની તાસીર જુદી છે. વાત એ છે, જેટલા પ્રકારના આશ્રમો છે એમાં પ્રથમ સ્થાન પણ ગ્રસ્થાશ્રમને દેવામાં આવ્યું છે. જેટલા આશ્રમ છે એમાં ગ્રસ્થાશ્રમથી વધારે મોટું મહત્વનું એક પણ આશ્રમ નથી. આ દેશ શક્તિનો દેશ, આ માતૃત્વનો દેશ, આ માનો દેશ. બાપુજીનું તો હારે હાલે છે એટલું સારું છે. બાકી જેટલી માં છે બધી ડુંગર ઉપર બેઠી, તમે વિચાર કરી લેજો. જેટલી ભગવતી છે એ તમામ ડુંગર ઉપર માં અંબા ગિરનાર ઉપર બેઠી છે. નવે ખંડમાં નજરો ફેરવે, ક્યાંય મારો દીકરો દુખી નથી ને. બીજી પર અંબા ગબ્બરના ગોખ ઉપર બેઠી, ન્યાલી નવે ખંડમાં નજરો ફેરવે, મારો દીકરો ક્યાંય દુખી નથી ને. વૈષ્ણવ દેવી વ્યા જાવ, પરા અંબા હિમાલયના ખોપરા ઉપર બેઠી છે, ન્યાલી નજરો ફેરવે, મારો દીકરો ક્યાંય દુખી નથી ને. ન્યાલી પાવાગઢ, ચોટીલા, જેટલી ભગવતી આ હર સિદ્ધિ સુધી તમે વ્યાવો, તમામી પહાડ ઉપર બેઠી છે. બાપુજી બધાય ભોંયરામાં, અમરનાથ થી શરૂ કરો ને જુનાગઢ સુધી વ્યાવો. બાપુજીને બહુ ચિંતા ને. અરે છોડો, તમે રાતના 12 વાગે કે 1 વાગે પ્રોગ્રામમાંથી જતા હો, કામકાજે હો, ન્યાલી જતા હો, અને રાતે 1 વાગે જાય અને તમે તમારી ડેલી ખખડાવો, આખું ઘર હોઈ ગયું છે, માં જાગતી છે. માં એમ કીધે કે હાલ બેટા, હું હજી વાળુમાં બાકી છું, તારી રાહે બેઠી હતી. આ દેશનું નામ છે ભારત. સ્ત્રીવાચક નથી, પુરુષવાચક, છતાં કહેવાય છે માં. અને કોઈ પણ સ્ત્રીને માં નથી પહેલા કહેવાતી. માતૃત્વ જ્યારે પ્રાપ્ત કરે પછી જેને માં કહેવાય. તો આ દેશે કેવું, આ ભારત માતાએ કેટલું માતૃત્વ પ્રાપ્ત કર્યું છે. આના ખોળામાં કેવા મહાપુરુષો, રામકૃષ્ણથી લઈ અને શિવાજી સુધીના દીકરા આ ધરતીને ખોળે છે. નિમા છે ભલામાં. આ ધરતીની તાસીર જુદી છે. એ જીયા ભમાવું ગે, એ જી ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને ગાય બાલુડાની માત હિચોલે, ધાણા નાણ ડુંગરા ડોલે, તેજ શિવાજી ને નીંદ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે. બાળ રે, જીજાબાઈ ને ગાયું બાલુડાની માત હિચોલે, ધાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અમારે ઉનાથી વધારેલ સ્ટુડિયો બંસી ઉના ભાઈ શ્રી રામસિંહભાઈ વાળા, તેમના તરફથી 2101 રૂપિયા આવે છે. તાળીના ગ્લાસથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ.
લક્ષ્મણની વાત, રામ લક્ષ્મણની વાત રે, શ્રી રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ છે દીધી, ઓડી એની ઊંઘ છે દીધી, શિવાજીને નીંદ રૂણાવે, માતાજી જાબાઈ ઝુલાવે. થોડોક દરબારી ડાયરો બધા બેઠા છો. ધણ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. શિવાજી જો બે વણગા પણગાજ માતા લેતી સોમ્યું રે, શિવાજી જો બે વણગાલ રે, અમે જીલ જો બે વણગા. કાલે તારા મોઠડા માથે ધોવાધાર તો પમનાર છે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જવાય ઝુલાવે. ડોગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે.